तो गुरुजी समान नहीं देवता, एजी गुरुजी समान नहीं देवता ने गुरुजी समान नहीं को। राम कृष्ण भगवान ने माथे सदगुरु हो। एज गहन गति गुरुदेवनी न पलटावे विधि ना ले। बीजा देवथी ना बने सदगुरु तणो विवे। तो जी गुरु ये मारी भली करीन ऐसी करे ना को। सात दीप नवखंड मो गुरु बिन पल्ला न पकड़े को। हरे हरे तो जी गुरु बिन माड़ा फेरवे ने गुरु बिना देवे दान। सहय दिन हरा बहे पूछो वेद पुराण। सतगुरु महाराज नो जय हो। આજનો પાવનકારી પુનિત પ્રસંગ સંગદેવ ગામના એક પાગણની અંદર પ્રભુ ભક્ત એવા ગુરધનભાઈના ઘરના આંગણે આ એક ભજનાનંદનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આ કાર્યક્રમ આવતીકાલે એક વ્યવહારિક કાર્યક્રમ જેને શ્રીમંતનો કાર્યક્રમ છે। અને શ્રીમંતના પહેલા અમારે ઘેર ભજન કરી લેવું છે એવું નક્કી કર્યું જેણે। અને દરેક શુભ કાર્યની અંદર ગણપતિ પહેલા બેહાડવા પડે। એટલે આ બધા ગણપતિ બેહાડ્યા મહારાજ કે ના બેહાડ્યા? ગણપતિનું પૂજન કર્યા પછી જે કઈ કરવામાં આવે એને વિઘ્નહર્તા કહ્યો છે। અન આ ભક્તિ બહુ જૂજ ઓછા લોકોના મગજમાં બેહે છે ખરી, કરે છે ખરા, પણ શું કરતા હોય। પણ આવું કાર્યક્રમ રાખી અને વ્યવહારિક કાર્યક્રમને ઉજવવો એ તો હગો હારો મળ્યો હોય મહારાજ આવું શીખવાડે ને તો કોણ શીખવાડે? આ ભજન અમારે ખઢેણાથી અમારા અંબાલાલભાઈ તો અહીં આવ્યું છે। અને હગો હારો હોય તો મહારાજ હારાને ભેગા કરે। ભેગા તો પેલા રાશિ હોય એ કરે મહારાજ, પણ એની પાસે પાસે બધા રાશિ આવે। આપણા જીવનની અંદર હારો હગો મળવો એ મુશ્કેલ છે મહારાજ। એટલે ધોન રાખજો, આપણે કોકના હગા છીએ
એટલે આપણો સારામાં નંબર આવે એવું કરતા રહેજો. શ્રીમંત એટલે જે બહુ સુખી હોય, બહુ માલદાર હોય એને શ્રીમંત કહેવાય. જેના કુખમાં બાળકની ઉત્પત્તિ થાય એ બહુ મોટો ભાગ્ય, બહુ મોટો ધનવાન કહેવાય. આથી બીજું કશું ધન શા કામનું જો આ ના હોય તો? ધનવાન તો એને કહેવાય જેને ઘેર પારણું બંધાય. ખરું કે નહીં? અને અહીંયાથી નક્કી થાય છે, હજુ તો જેનો જન્મ નથી થયો છતાં એના નિમિત્તને તમે જુઓ, અહીંથી સારા ગુણોથી શરૂઆત થાય. અને એટલે જ કહ્યું છે કે વહુ બારણામાંથી અને કુંવર પારણામાંથી. એના લક્ષણ ઉપરથી ખબર પડી જાય કે આ કેવા પાક છે. વહુ બહેણામ પગ મૂકે ને ખબર પડી જાય કે આ ઘર તારશે કે ડૂબાડશે. આપણા જીવનની અંદર વારંવાર આવી તક આપણને મળતી નથી, અને આ તક કોઈ ભાગ્યશાળીને મળે છે. કોઈ સદગુરુનો હાથ જેના માથે પડી ગયો હોય, જેના માથે સ્પર્શ કરી ગયો હોય, જેની નજર જેના શિષ્ય ઉપર પડી ગયો હોય, કોઈ સદગુરુની નજર જ્યારે આપણા ઉપર પડી જાય, આ નજર પાડવા હાતુદા ચોલ્લો કરવાનો. ચોલ્લો શું કરવાનું? એમની નજર પડી જાય, અપવિત્ર કાયા પવિત્ર થઈ જાય. આપણા સમાજની અંદર પણ નિયમ છે, છોકરાને છોકરી બતાવવા જ્યારે લઈ જઈએ એટલે છોકરો પલંગમાં બેઠો હોય, ખુરશીમાં બેઠો હોય, એટલે જે દીકરી બતાવવાની હોય એ ચાની કીટલી લઈને આવે, પેલાને રકાબી બટકાડે અને પછી મય ચા પડતી જાય, આનું આમ નજર મળી જાય, પાસ તો પાસ. પછી બીજે ગામ ચા પીવા જવાનું રે નહીં, અને જો નાપાસ પડ્યું બીજે ગામ જવાનું રે. આટલી નજરમાં આટલી તાકાત છે, પાસ. એમ સદગુરુની નજર પડી જાય, પ્યાણા આટલું થઈ જાય તો અહીં ના થઈ જાય? થઈ જાય કે ના થઈ જાય? ખાલી નજર મળી જાય એને જુઓ તો ખરો મહારાજ કેવું થઈ જાય છે. આ એટલે અહીં સુધી આવવાનું. એટલે કોઈ સદગુરુની નજર જ્યારે આપણા ઉપર પડી જાય, કોઈ સદગુરુનો ઈશારો જ્યારે આપણને મળી જાય, એટલે જ સદગુરુની આવશ્યકતા એટલે છે. આવા કોઈ સંત મહાત્માઓને બોલાવવાની જરૂર એટલે છે. સદગુરુની નજર એ પવિત્ર નજર છે. હા, અને એની નજરમાં બીજું કશું આવતું નથી વિઠ્ઠલ મહારાજ. પણ આવું ક્યારે થાય? સદગુરુને કેમ બોલાવાનું? હરે ગુરુજી મારે ઘેર પધાર્યા સાહેલી રે, ગુરુજી મારી ઘેર પધાર્યા સાહેલી રે. તાળી પાડવાની ઈચ્છા થાય તો તાળી પાડતા રહેજો, તાળી ઉડી જાય. ગુરુજી મારી ઘેર પધાર્યા સાહેલી રે, ગુરુજી મારી ઘેર પધાર્યા સાહેલી રે. હવે મેં તો કુળની મર્યાદા મેલી રે, હવે મેં તો કુળની મર્યાદા મેલી રે, હવે મેં તો કુળની મર્યાદા
સાહેલી રે હવે મેં તો કુળની મર્યાદા મેલી રે ગુરુજી મારી ઘેર પધાર્યા સાહેલી રે ગુરુજી મારે ઘેર પધાર્યા સાહેલી રે જગતના વેણ તે ઝેરના પ્યાલા રે જગતના વેણ તે ઝેરના પ્યાલા રે જગતના શું કે છે જગતના વેણ તે ઝેરના પ્યાલા રે જગતના વેણ તે ઝેરના પ્યાલા રે ગુરુજીના શબ્દો તે લાગે છે વાલા રે ગુરુજીના શબ્દો તે લાગે છે વહાલા રે ગુરુ મહારાજ જ્યારે ઘેર પધારે તારે એના શબ્દો વાલા લાગે અને જગતના વેણ જે છે ને બધા ઝેરના પ્યાલા જેવું લાગે જગત જે બોલે છે ને આપણને માથે પગે પગે માથે જાય હે પણ એક સદગુરુ જ્યારે બોલે છે તું અવળું સવળું ગુરુએ મારે કીધું રે હતું અવળું સવળું ગુરુએ મારું કીધું રે હતું અવળું સવળું ગુરુએ મારે કીધું રે હતું અવળું સવળું ગુરુએ મારે કીધું રે હવે સખી કોણ માથામાં ધૂળ ગાલે રે હવે સખી કોણ માથામાં ધૂળ ગાલે રે માથામાં એટલે કઈ અહીંયા આગળ નહીં ગહવાનું હા આ માથાની વાત ના કરતા પાછા મહી ગાલવાનું અમે એવું આ તેલ નાખવાની વાતો નહીં હવે સખી કોણ માથામાં ધૂળ ગાલે રે હવે સખી કોણ માથામાં ધૂળ ગાલે રે જગત જે બોલે એ બધું ધૂળ બરોબર છે અને સદગુરુ જે બોલે એ માથામાં ગાલવાનું જે સદગુરુ બોલે એ માથામાં ગાલવાનું અને આ જગતના લોકો જે બોલે ને માથામાં નહીં ગાલવાનું હા બાપ બાપ કરે ને એટલે બાપ નહીં થઈ જવાનું નહીં બહુ હારા કે એટલે મય નહીં ગાલ દેવાનું આ તો ઉપર ઉપર બોલે વાલો અમને બહુ તે લાડ લડાવે રે વાલો અમને બહુ તે લાડ લડાવે રે વાલો અમને
જગતના વેણ તે ઝેરના પ્યાલા, ગુરુજીના શબ્દો તે લાગે છે વાલા. આ એક ભજનમાં આપણું ભજન પૂરું થઈ ગયું મહારાજ, જો મેર આવી જાય તો. આ બંગલાની અંદર 5 તત્વનું જે શરીર બન્યું છે, આ કાયા એ મોટો બંગલો છે. ઓને ગઢ કયો છે? આ એક ગઢ છે. આજ કાયાને બંગલો કયો છે? આજ મકાન કયું છે? આજ મોટું શહેર કયું છે? આજ મોટું ગામ કયું છે? આજ મોટું રાજ્ય કયું છે? આજ મોટી દુનિયા ઓને જ કઈ છે. કહે ફરવા જવાનું નથી. કેમ કે પિંડેશો બ્રહ્માંડે, આ પિંડ જેવું છે, આ પિંડની મય જેવું છે એવું બ્રહ્માંડની મય છે. હા, તો બ્રહ્માંડમાં ખોરવા જવું, બ્રહ્માંડની અંદર બાથોડિયા મારવાથી કશું હાથમાં આવતું નથી, અને આખું આયુષ પૂરું થઈ જાય તાર મેર આવે મારા. પણ જો નિચોડ લાવી દેવો હોય તો હનીમય ફેંદી લો, બધું તમારા હાથમાં આવી. આ બંગલો પરમાત્મા અડકાવે છે અને એવાય હાથ ખોલે છે. આપણી તાકાત નથી કે હાથ ઊંચો આપણે કરી શકીએ. થાય આ બધું એના વડે થઈ રહ્યું છે. બોલવું, ચાલવું, જોવું, ખાવું, પીવું, ઊંઘવું, આ બધું જે થઈ રહ્યું છે એના વડે થઈ રહ્યું છે. અને એ જેદાર નહીં હોય, જેદાર આ જેમનું આમનું આમ રહી ગયું એ રહી ગયું. મહાપુરાણમાં આમ પેલા હંકેલ છે. અને આવું થાય જેદાર સમજી લેવું હવે પેલો નહીં. નહીં એટલે પાછો છે ખરો, કહે જતો રહેતો નહીં. પણ હવે જે ઊંચા નીચી કરવા વાળો નહીં, હવે લાકડા જેવો થઈ ગયો. એવો થઈ જાય કે ના થઈ જાય? આટલું જો ભેજામ બેહી જાય બસ ભજન પૂરું. કશું ઝાઝા ખર્ચા કરવાની જરૂર નહીં. પણ આટલું બેહવું જાણે છે ખરા બધા, પણ પ્રતીત થવી એ મુશ્કેલ છે. અને પ્રતીત કરવા માટે જ આ ગહારા ચાલુ રાખવાના, આવા કાર્યક્રમ એટલા માટે રાખવાના. આ જાણ્યા પછી અદબ વારીને બંધ થઈ જવા જેવું નહીં, ખૂણામાં બેહી રહેવા જેવું નથી, ચાલુ રાખવું પડે. હા, પેલી મોટી ચૂલ બનાવી હોય આપણે રહોડું બનાવવા માટે, એની મેં કેટલા લાકડા લગાડીએ, બધા લાકડાનો દેવતા પડે ને. એ દેવતામાંથી એકાદ અંગારો એ ચૂલમાંથી બહાર કાઢીને મેલો એટલે કારો પડવાની શરૂઆત થઈ જાય. થાય કે ના થાય? તારે એને કશું અગરબત્તી કરવાની જરૂર નહીં મહારાજ, કારો પડવાનું ચાલુ જ થઈ જાય. અને જેમ 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 સમય જતો જાય એમ એવો કારો પડતો જાય. પછી એને ખીચામ ઘાલીને ફરો ને તોય અસર ના કરે. હા, ધોન રાખજો, લુગડો બગાડે, હાથ કારા કરે મારા, હાથ કારા કરે. કેમ કારા કરે? પેલા મહી જુદો પડ્યો એટલે. કારા તે કોલસા ઉજડા ન હોય ના, કાળા તે કોલસા ભાઈ ભાઈ ઉજડા ન હોય ના, દૂધે ધોવો તો એવા ને એવા જીઓ ન હરગે.
હવે ચૂલમાંથી એ દેવતામાંથી જુદો પડ્યો એટલે સમય જેમ જેમ સમય જાય છે એમ કારા પડતો જાય છે. હવે પછી એને ખીચામાં ઘાલીને ફરો, માથે મૂકીને ફરો, કશું એ કરી શકે નહીં. એનામાં હવે તાકાત રહી નહીં. હારું એને પાછો ને પાછો દેવતા કરવો હોય તો કહે મંદિરમાં નહીં જવાનું. એના જેવા જે છે ને બધા એના જેવા એની મય લઈ જઈને નાખો પાછો. હા, એમાંથી જો જુદો પડ્યો તો કરમ અને ધર્મ બેય બદલાઈ જાય. મૂળ એનો ધર્મ એવો છે, તમે આડો ફોલ્લો પાડ દે, એનો ધર્મ છે. પણ બહાર નીકળી ગયો એટલે એનો ધર્મ બદલાઈ ગયો. બદલાઈ ગયો ના બન ધોન રાખજો, આપણે આવું ના થાય. જો આમાંથી આગા ખસ્યા, સત્સંગ એટલે જરૂર છે, ભજન એટલે જ, આવા કાર્યક્રમો એટલે જ જરૂરી છે. આ રાખવા પડતા હોય છે, હોય નહીં. આ કાર્યક્રમ હોય નહીં, રાખવો પડતો છે તો ખરો મહારાજ, પણ સભળ ભરેલો છે. આ કાર્યક્રમ થાવર જંગમ છે, આમ બધે ભરેલો પડ્યો. પણ બધે હોય આપણા શા કામનો? હે, બેંકોની અંદર કરોડો રૂપિયા પડ્યા છે મહારાજ, આપણને હાલ દે? ના ના હાલે. આપણને કયા મળે? આપણા ખાતામાં હોય એ. હવે ખાતું ખોલાવવું નહીં કે સાહેબ લાવો ને બેંકમાં પડ્યા હતા હાલો વાપરવા, ના હાલે. ખાતું ખોલાવવું પડે. ખાતું ખોલાઈને મય તમારે તમારા જ ખાતામાં નાખવા પડે કે ના મૂકવા પડે? હવે આ ખાતું ખોલાયું, આ તમે આયા એટલે ખાતું ખોલાય ને આમાં જમા થાય છે. તમે જે બેહો અહીં આયા તમારું જમા થયું મય. હા, આમાંથી કોક દાળ વાપરવા કોમમાં આવશે. આવે કે ના? ખાતું ખોલાવવું નહીં તો જઈને પેલા સાહેબ ની મેથી મારે કે લાવો સાહેબ, લાવો સાહેબ. આટલા બધા હે નાલતા ને આટલા બધા, અલા નોય તારા. આપણા ખાતામાં જોવું છે. હે, પછી તમે તમારા ખાતામાં મેલો, પછી ફરિયાદ કરવા જોવા નહીં જવાનું કે મેં મૂક્યા એ કોને આલ્યા. સોન પેલી દુનિયામાં ફરતા આપણે શું? હવે તમે જે મહી નાખ્યા છે એટલે મહિનો થાય અને રૂપિયો 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 એમાં વધતો જવાનો. આ અહીં આયા છો એટલે વાનીમય જમા થયું, હવે વાનીમય આયા છો એટલે હવે વધતું જવાનું. પણ ધ્યાન રાખજો ખાતું બંધ ના થઈ જાય. ખાતાના નિયમ આવી ગયા. 500 રૂપિયાથી ઓછા ખાતામાં પડ્યા હોય તો મહિને મહિને કોમ્પ્યુટર પૈસા ખાતું જાય. અને 12 મહિને જેદાર તમે એ 500 પડ્યા હે એવું સમજીને ઉપાડવા જાવ તો હાપું જોઈ 0 થઈ ગયું હોય. કેટલા એવું સમજે કે મારા દવે તો આમાં તો કેટલા ગુરુ પુણ્ય મેં જ આવે છે. પછી ગુરુ ઘેર જતા જ નહીં. તેદા પછી મૂડી હોય વિઠ્ઠલ. એટલે આ તો જમા કરાવવું પડે. એક નિયમ લખી રાખવાનો, વાવવાનું ઉગમણું અને લણવાનું આથમણું. જેપા વાવવા જાવ એપા આશા રાખવાની નહીં ખેવડો એપા પાકશે. આ માર્ગ એવો છે. એનો નિયમ છે એવો. તમારું વાવવાનું ઉગમણું, લણવાનું આથમણું. હા, પેલો ખેતર મહારાજ એવું છે જેમાં વાવો એમ જ લણવાનું. પણ આ એક ખેતર એવું છે, આ એક ખેતર એવું છે. એટલે વાલો બંગલાને વાલો અડકાવે, વાલો ખોલે.
અને આ બંગલાની મય વાલા વડે બધા બોલે છે, પરમાત્મા વડે બધા બોલે છે. આટલું સરસ ફિટ થઈ ગયેલું છે બધાને, છતાં જુગ લોકો ખોરવા જાય છે. જાય છે કે નહીં જતા? નાહાનાશ 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 મોડી છે. હવે એ નાહાનાશ વાળું બંધ કરી અને આવું કરવાનું આવ્યું છે કે ના આવ્યું? બંગલાને તાળું વાલાને હાથે કૂંચી, આ કૂંચીઓ એના હાથમાં